ગોલ્ડન ચોકડી પાસે ગુના નિવારણ શાખા દ્વારા 20 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ટ્રકને ઝડપી પાડી ચાલકની ધરપકડ કરી હતી. વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાના આધારે આગામી 31મી ડિસેમ્બરને લઈ લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર જથ્થો સંગ્રહ કરી શકે તેવી શક્યતા હોવાથી પોલીસની એજન્સીઓ સતર્ક છે. ત્યારે ગુના નિવારણ શાખાના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ચંદ્રકાંત દીપેશસિંઘને બાતમી મળી હતી કે એક ટ્રક ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી હાલોલ તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ છે અને થોડીક વારમાં ગોલ્ડન ચોકડીથી ટ્રક પસાર થનાર છે. જેના આધારે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી. બાતમીના આધારે ગુના નિવારણ શાખાની ટીમે ગોલ્ડન ચોકડી પાસે ઊભી હતી ત્યારે ટ્રક આવતા તપાસ કરતા ટ્રકમાં વેસ્ટ કોટન ડ્રેપર્સ, જૂના ગાભા ભરેલ થેલાની આડમાં રાખેલા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે અફઝલ ઝાકીર હુસેન મેવને ઝડપી પાડ્યો હતો, જ્યારે અઝરુદ્દીન નિયામત અલી મેવને વોન્ટેડ જાહેર કર્યો છે. આ અંગે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ચોકમાંથી વિદેશી દારૂની 6,360 બોટલ ભરેલી 434 પેટી કે જેની કિંમત ₹20,83,200 સાથે ટ્રક, રોકડ રકમ, મોબાઈલ અને વેસ્ટ કોટન ડ્રેપર્સ મળી કુલ કિંમત ₹31,03,760નો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમની ધરપકડ કરી છે, જ્યારે એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે.